ભોપાલમાં રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવ અને બજારમાં સર્જાયેલી અછતના વિરોધમાં કોંગ્રેસે રસ્તા પર ઉતરીને અનોખું પ્રદર્શન કર્યું। ગેસ સિલિન્ડર ખરીદવામાં અસમર્થ બનેલા ગરીબ પરિવારોને કોંગ્રેસના કાર્યકરોએ પ્રતિકાત્મક રીતે 5-5 કિલો કોલસો વહેંચીને સરકારની નીતિઓ પર આકરો પ્રહાર કર્યો છે। કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે ગેસ રિફિલિંગ માટે લોકોએ દિવસો સુધી રાહ જોવી પડે છે અને ભાવ એટલા વધી ગયા છે કે સામાન્ય જનતા માટે હવે ચૂલો સળગાવવો જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે। આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ દ્વારા એવો કટાક્ષ કરવામાં આવ્યો કે સરકાર ઉજ્જવલા યોજનાના દાવા કરે છે, પરંતુ વાસ્તવિકતામાં ગરીબોના રસોડામાં ગેસના બાટલા ખાલી પડ્યા છે। ગટરની ગેસથી ચા બનાવવાની નિષ્ફળ કોશિશ બાદ હવે કોલસો વહેંચીને કોંગ્રેસે એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે દેશ ફરીથી જૂના જમાના તરફ ધકેલાઈ રહ્યો છે। વધતી જતી મોંઘવારી અને ગેસની આ ગંભીર તંગી સામે જનતામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। તમારા મતે આ સમગ્ર પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે? देखिए, ये सांकेतिक रूप से अभी बताना चाह रहे हैं भाजपा सरकार को कि आज से 10 साल पहले भी नोटबंदी जब हुई थी, जब आपने लाइन में लगाया, उसके बाद कोरोना आया तो आपने रेमडेसिविर और वैक्सीन के लिए लाइन में लगाया। अब विश्व गुरु बनने के लिए हम जा रहे हैं और उसके बाद आज रसोई गैस के लिए लाइन, तो हम पिछले 10 से 12 सालों में 3 बार लाइनों में लग चुके हैं। तो मैं ये भाजपा को ये बताना चाहता हूँ मीडिया के माध्यम से कि कांग्रेस, आदरणीय राहुल गांधी जी हमारे नेता कहते हैं कि कांग्रेस पार्टी हमेशा गरीबों के साथ है, तो मैं गरीबों के साथ हूँ। मैं कांग्रेस का एक छोटा कार्यकर्ता हूँ। मैं गोंदपुरा की जनता की सेवा के लिए आया हूँ। मैं यहाँ पे जितनी भी दुकानें बंद हो गई हैं, जिनको कॉमर्शियल सिलेंडर नहीं मिल रहा है, उनको 5-5 किलो कोयले की बोरी दूंगा और उन्हें भरोसा दिलाऊंगा कि आप घबराएं नहीं, आप अपना रोजगार निरंतर जारी रखें, हम लोग आपके साथ हैं और ये कोयला हम निरंतर देते रहें।